મસ્ત મજાના પાત્રા ધોઈને સૂકવી નાખ્યા છે. એક કમ્પ્લીટ થઈ ગઈ છે. જો જોઈ શકો તમે એક થાળી છે ને કમ્પ્લીટ કરી નાખી છે. આની અંદર આમ મૂકી દેવાની. હેલો મિત્રો, તો ફાઇનલી આપણા પાત્રા સડી ગયા છે અને જો બટકાઈ કરી નાખ્યા છે. હર હર મહાદેવ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં? તો ફાઇનલી બધા મજામાં જ છો અને અમે પણ મજામાં છીએ. તો આજે આપણે નવું રેસીપી લઈને આવી ગયા છીએ. પાત્રા બનાવવાના છે આપણે. તો જુઓ મસ્ત મજાના પાત્રા ધોઈને સૂકવી નાખ્યા છે ને આમાં છે મરચાં, ટમેટા. તો મારે મરચાં અને ટમેટા મોળવાના છે અને પછી પાત્રા બનાવી નાખીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, ફરી બતાવું તમને હમણાં. તો ફાઇનલી મિત્રો આપણે મરચાં, ટમેટા અને કોથમીરી ત્રણેય વસ્તુ મોળાઈ ગઈ છે. મોળાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો ને હવે છે આ પાત્રાની રઘુ કાઢવાની છે. અહીંથી આમ રઘુ કાઢી નાખવાની, કારણ કે એ સડે નહીં, એ ખવાય નહીં, એટલે કે કારણ કે રઘુ કાઢવી પડે છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, એન્ડ સુધી જોજો, તમને ખૂબ મજા આવશે. અને આ પાત્રાની રેસીપી તમને કેવી લાગી છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. હેલો ગાઈસ, તો ભાવ બનાવે છે પાત્રા અને હું બધું ઘડીક વ્લોગ શૂટ કરી આવો. અત્યાર સુધી એ શૂટ કરતી હતી અને હું છે ને ઝાડવાને છે ને પાણી પાતો હતો, કેમ કે આજે પાણી આવ્યું છે તો મેં કીધું ઝાડવા પાઈ દઉં. ભાવ પાત્રાની તૈયારી બધી કરી લે, બરોબર ને? જોવા બધા ખાટલે હુકવા છે ને હવે અત્યારે એની રઘુ બધી કાપે છે. કેમ રઘુ કાપવી પડે? રઘુ થોડી સડે નહીં, અથવા મારે એમ થતું ખવાતું નહીં હોય. બધું ટમેટા ને એવું મરચા કેમ એટલા જ કહેતા? તળિયા છે ને, ચક તળિયા છે મેં કીધું એટલા જ કહેતા. તીખા બહુ નથી. તીખા નથી. હું એક 12 રાઉન્ડ મારતો હોઉં, બધું બતાવતો હોઉં. કાંઈ વાંધો નહીં. તો મિત્રો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હું તમને બતાવું બધું. આપણે હશે ને પાત્રા વાવ્યા થશે, ખબર હોય તો 2-4 મહિના પછી. ને અત્યારે છે ને નાના નાના થઈ ગયા છે. જોઈ શકો છો એવડે એવડે પાત્રા થઈ ગયા છે. 200, 400 ને 500 પાત્રા વાવ્યા છે. અને જો અત્યારે 3-4 ફૂલડા ઉગડ્યા છે ને અત્યારે પાણી પાવાનું ચાલુ છે. જો અહીંયા મોટર મૂકી છે. જો પક્ષી છે ને નાવા આવ્યા છે. જો અત્યારે પાણી પાયું ને એ નાવા આવ્યા છે કે ઠંડુ ઠંડુ થઈ ગયું, મજા આવે નાવાનું. તો આવું બધું છે. અને અત્યારે જો બધા ફૂલડા કેવા મસ્ત ઉગડ્યા છે. ને જો આંબા છે ને બધાય કોળાઈ ગયા. બધા 1 નંબર આંબા થઈ ગયા છે. હમણાં ખબર હોય તો તમને વાવાઝોડું તો આવ્યું જ છે, તમારે આવ્યું છે ને અમારે આવ્યું હતું. ત્યાં વાવાઝોડું પાણી પીધું ને એમાં આંબા બધાય કોળાઈ ગયા. જોઈ શકો છો પોપિયું પણ એક આવ્યું છે, મોટું થઈ ગયું. 2-3 નાના નાના છે. વાવાઝોડામાં છે ને પોપિયા બધા ખરી ગયા છે. 1, 2, 3, 4 રહ્યા છે, બધા ખરી ગયા છે. તો એવું બધું છે મિત્રો. જોઈ શકો છો અહીંયા મોટર ચાલુ છે ને અહીંયાથી પાણી આવે છે. ને આ બધું હજી પાવાનું બાકી છે. ફૂલડાઈ પણ પાવાના બાકી છે હજી. એવું છે બધું મિત્રો. કન્ટિન્યુ હજુ તડકો બહુ પડે છે. હાલો, ક્યાં પુગાડ્યું કામકાજ? 3 પાત્રા રહ્યા. હાલ જલ્દી બનાવે, પછી મને લાગી છે ભૂખ. એવું છે તો રાહ થોડું થાય કઈ વાતો કરી નાખો તમે. બરોબર. હેલો મિત્રો, તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. થોડોક પાવું પાત્રા ઓલા કરી નાખે ને હું કાઢવા પાઈ દઉં. ને તો પાછું પાણી વીજું જાય તો બાકી દીધા પાવાનું ને થોડુંક ભરવાનું પીવાનું ભરવાનું પણ બાકી છે હજી. હેલો ગાઈસ, તો કન્ટિન્યુ રહેજો. હેલો મિત્રો, તો ફાઇનલી જો ભાવુએ હળગાવી નાખ્યો છે ચૂલો ને નાખે છે હવે જાડા જાડા બર્તન. ને જો આ તપેલામાં પાણી ભર્યું છે, એની અંદર પાછું તપેલું મૂકીને એમાં પાણી ભર્યું છે. એવું બધું કરવું પડે તો શું કહેવાય? એવું છે? ધીમે ધીમે બોલ ને બધા સાંભળી જાય. તો મિત્રો એવું બધું છે. તો આ તપેલું મૂક્યું છે ને એની અંદર તપેલું મૂક્યું ને એની અંદર પાછી મૂકશે ઓલા પાત્રાની થાળી ભરીને ને પછી માથે મૂકશે પાછી સીબું ને પછી બધું સડશે. હા મહેનત કરવા લાગતા હોય તો मेहनत सॉरी ये नहीं बनेगा मेरे, ऐसा काम नहीं करते. જોઈ શકો તમે એક થાળી છે ને કમ્પ્લીટ કરી નાખી છે. આની અંદર આમ મૂકી દેવાની, પછી એમાં માથે પાણી નાખવાનું કે? હા, પાણી નાખી એટલે રેડી આગળી. એવું છે? પાણી નાખું? નાખું પાણી? એલા પાણી નો નખાય એમાં તો ખબર પડે પડતી એટલે તો હું આગો બેઠો હોય. આગુ હી ખાય ને તો શીખી લેવાય. मेरे को सीखते मैं क्या करूँगा? કાય મારા મારી ઘેર આટો મારવા જાવ ને તો બનાવવા. ત્યારે હું આવું બનાવું જ નહીં ને.
તમારે જ નવરાય આવું બધું બનાવો. આવું હમ. જો ફાઇનલી મિત્રો તો ચૂલા ઉપર ચડાવી દીધો છે ટોપ. આખી નાઈટને જમાડવાની છે. લાવવાની બોલો. હું સીધું. રેડી લ્યો. હવે કેટલી વારમાં ચડી જાય? હવે હમ હવે આને 10-15 મિનિટ લાગ. 10-15 મિનિટમાં ચડી જાય. યસ. ચાલો ઉપર કરતા કામ આપે. એમ કોઈ બાત નહીં. ચાલો મિત્રો તો કન્ટિન્યુ રહેજો. વ્લોગમાં હજી થોડાક પડ્યા છે ને એને હજી એમાં લોટ નાખવાનો છે નહીં. તો જોયો નાખવાનું. ડોયો નાખવાનો છે. હાલો મિત્રો તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હેલો મિત્રો તો ફાઇનલી આપણા પાત્રા સડી ગયા છે અને જો બટકાઈ કરી નાખ્યા છે ને હવે વઘારવાના બાકી છે. તો પાવું એ તેલ ને બેલ ને એવું બધું નાખ્યું છે તપેલામાં. ઓછું નાખજો ઓછું. બરણી ખાલી કરી નાખી બરણી. શીતળા ખાલી જોઈ શકો છો મિત્રો કેવા પાત્રા આપણા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. જોઈ શકો છો એક નંબર બનાવ્યો પણ એમ કાંઈ ઘટે નહીં. હું સાકું પેલા મસ્ત બને. એક નંબર ટેસ્ટ છે હો મિત્રો. કાંઈ ઘટે જ નહીં. ખાજો ખોટું છે. ખોટું ન હોય મિત્રો. ભાવને પાત્રા બનાવતા બહુ જોરદાર આવડે છે. ક્યાં ભાગી હો આપણું સ્ટેન્ડ. અત્યારે બધું રીલ શૂટ કરતા હતા અને પાત્રા એની હાથે સડતા હતા. અત્યારે બની ગયા છે અને વાગી ગયો છે એક. એટલે એમ કીધું કાંઈ વઘારી અને ખાઈ લઈ. ભૂખે બહુ લાગી છે. એસિડિટી બહુ ગઈ હો. એસિડિટી. બને જલ્દી હાલો હવે. તમ ફાડ દે. વઘાર હવે. વાળો છો પાછો. વઘારે એટલે ખાય કામ બની જાય. ગરમો ગરમ ખાઈ લેવા થાય. બા કરતા ને. હેલો મિત્રો તો વઘારી લઈ ક્યાં સુધી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં અને બીજા વ્લોગ પણ જોતા હો તો વઘારાઈ એક નંબર બનાવ્યો બાકી ઓકે. હેલો મિત્રો તો આપણો રેસીપી કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે જમી લઈએ. 1 વાગી ગયો છે અને તમે પણ જમી લો. બાય બાય. તો અહીંયા વ્લોગને એન્ડ આપી દઈએ. તો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય મહાદેવ. બાય બાય મહાદેવ.